હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે અને આજે હું વાત કરવાનો છું આવનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ અને સબ્જેક્ટ બૌદ્ધિક સંપત્તિના કાયદા વિશે. યસ ફ્રેન્ડ્સ, આજે આપણો જે સબ્જેક્ટ છે તે છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લો. અને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લોના આવનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે બહુ જ અગત્યના એમસીક્યુઝ જે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે. અને ખાસ આ વિડીયોને એટલા માટે આપ સૌને જણાવું છું કે આ વિડીયોને એન્ડ સુધી જોજો, જેથી આપ સમજી શકો કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લો એટલે કે બૌદ્ધિક સંપત્તિના કાયદામાંથી કેવા પ્રકારના એમસીક્યુ પૂછાય છે અને ખાસ આપ એ રીતે એની તૈયારી પણ કરી શકો. તો આ વિડીયોને એન્ડ સુધી જોજો અને જે પણ કોઈ સ્ટુડન્ટ ચેનલ પર નવા છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી દેજો, જેથી આવનારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયોના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. બિલકુલ સમયને નહીં બગાડીએ, સ્ટાર્ટ કરીશું આજનો વિડીયો. સૌથી પહેલો પ્રશ્ન છે, ધી બ્રોડકાસ્ટ રીપ્રોડક્શન રાઇટ ઇઝ કન્ફર્ડ ઓન એવરી ઓર્ગેનાઇઝેશન ફોર ખાલી જગ્યા યર્સ. પ્રસારણનું પુનઃ ઉત્પાદન અધિકાર એ દરેક સંસ્થાને ખાલી જગ્યા વર્ષ માટે આપવામાં આવે છે. ઓપ્શન એ 25 વર્ષ, ઓપ્શન બી 50 વર્ષ, ઓપ્શન સી 120 વર્ષ કે ઓપ્શન ડી 80 વર્ષ. વોટ વિલ બી કરેક્ટ આન્સર? બ્રોડકાસ્ટ રીપ્રોડક્શન રાઇટ જે છે એ પર્ટિક્યુલરલી ઓર્ગેનાઇઝેશન્સને આપવામાં આવે છે. આ એક અધિકાર છે અને આ અધિકાર આપવામાં આવે છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીઝ લો દ્વારા. અને અધિકાર કેટલા વર્ષ માટે આપવામાં આવે છે એવો પ્રશ્ન પૂછ્યો છે. પ્રશ્ન નંબર 1 નો જવાબ શું આવશે? પ્રશ્ન નંબર 1 નો જવાબ એ આવે 25 વર્ષ સુધી આપવામાં આવે છે, 25 વર્ષ માટે આપવામાં આવે છે. તો યાદ રાખજો, બ્રોડકાસ્ટ રીપ્રોડક્શન રાઇટ જે છે કોઈ પણ સંસ્થાને 25 વર્ષ માટે આપવામાં આવે છે અને એટલા માટે પ્રશ્ન નંબર 1 નો સાચો જવાબ શું બની જશે? પ્રશ્ન નંબર 1 નો સાચો જવાબ એ બની જાય. આ ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 2 જુઓ. વિચ સેક્શન ઓફ ટ્રેડમાર્ક એક્ટ ડીલ વિથ લિમિટેશન એઝ ટુ કલર ઓફ ટ્રેડમાર્ક? સમજો, ટ્રેડમાર્ક એક્ટની કઈ કલમ ટ્રેડમાર્કના રંગની મર્યાદા માટે કામ કરે છે? એ કઈ કલમમાં જણાવેલું છે? પર્ટિક્યુલરલી કલર ઓફ ટ્રેડમાર્ક. સેક્શન નંબર 9 કલમ 9માં, સેક્શન નંબર 15 કલમ 15માં, સેક્શન નંબર 18 કલમ 18માં કે પછી સેક્શન નંબર 10 કલમ 10માં? શું આવશે સાચો જવાબ પ્રશ્ન નંબર 2 નો? પર્ટિક્યુલરલી ટ્રેડમાર્ક એક્ટમાંથી આ પ્રશ્ન પૂછાયેલો છે. તો શું આવે જવાબ? જવાબ જણાવતા પહેલા ફ્રેન્ડ્સ આપ સૌને જણાવી દઉં કે આ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લો, બૌદ્ધિક સંપત્તિનો કાયદો શું છે? તો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીનો લો આપણા માટે 4 કાયદા લઈને આવે છે. 4 કોન્સેપ્ટ પર્ટિક્યુલરલી લઈને આવે છે. કોપીરાઇટ એક્ટ, ડિઝાઇન એક્ટ, પેટન્ટ અને ટ્રેડમાર્ક એક્ટ. તો 4 આપણા કાયદા છે, આપણા ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લો છે. બરાબર. હવે એમાં આપણને સબસેક્શન અહીંયા પ્રશ્ન નંબર 2 માં શું પ્રશ્ન પૂછ્યો અને એનો શું જવાબ આવશે? તો અહીંયા ટ્રેડમાર્ક એક્ટમાંથી આપણને પ્રશ્ન પૂછેલો છે કે ટ્રેડમાર્કના રંગની મર્યાદા, જે આપણે વાત કરી કે કલર ઓફ ટ્રેડમાર્ક જે છે એ કઈ કલમમાં છે? 9, 15, 18 કે 10? તો પ્રશ્ન નંબર 2 માં સાચો જવાબ ડી આવે. આ કોન્સેપ્ટ જે છે એ ટ્રેડમાર્ક એક્ટની કઈ કલમમાં છે? કલમ નંબર 10માં છે અને એટલા માટે આપણો જવાબ શું બની જશે? ડી બની જશે. ખાસ ધ્યાન રાખજો, બહુ જ અગત્યના એમસીક્યુઝ છે. પ્રશ્ન નંબર 3 જોઈએ. વોટ ઇઝ ધી ટર્મ ઓફ ધી પેટન્ટ ઇન ધી ઇન્ડિયા? હવે બહુ સિમ્પલ વાત પૂછી છે કે ભારતમાં પેટન્ટની મુદત શું હોય છે? પેટન્ટ કરાવો છો તમે તો એની સમય મર્યાદા શું છે? કેટલા સમય સુધી એ રહેશે પેટન્ટ કરાવેલી વસ્તુ? 20 વર્ષ, 40 વર્ષ, 30 વર્ષ કે 12 વર્ષ? વોટ વિલ બી કરેક્ટ આન્સર? 3 નંબરનો પ્રશ્ન એ બહુ અગત્યનો પ્રશ્ન પૂછી લીધો છે અને આઈ હોપ કે આવા પ્રશ્નો તમને હવે યાદ રહી જાય કે પેટન્ટ જે છે, તમે કોઈ પણ વસ્તુ પેટન્ટ કરાવશો તેની મર્યાદા મુદત શું છે? 20 વર્ષ, 40 વર્ષ, 30 વર્ષ કે 12 વર્ષ? પ્રશ્ન નંબર 3 માં સાચો જવાબ આવશે એ, 20 વર્ષ. વોટ વિલ બી કરેક્ટ આન્સર? એ વિલ બી કરેક્ટ આન્સર. તો યાદ રાખી લેજો હવે કે જે પેટન્ટની ટર્મ હોય છે ભારતમાં એ 20 વર્ષની નિર્ધારિત કરવામાં આવેલી છે. તો જવાબ આપણો એ આવી જાય, 20 વર્ષ. પ્રશ્ન નંબર 4 જોઈએ. મિત્રો,
આપણે જાણીએ છીએ તેમ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન એક ઓપન બુક એક્ઝામ હોય છે અને તમે આ એક્ઝામમાં 2 રેક્ટ્સ લઈને જઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની તૈયારીને ખૂબ જ સરળ બનાવવા માટે પુનાહલ લો હાઉસ લઈને આવ્યું છે ખાસ 2 રેક્ટ્સ. યસ ફ્રેન્ડ્સ, આ જે 2 રેક્ટ્સ છે તે ડિગ્લોટ ફોર્મમાં હોય છે, એટલે કે અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં, જેથી પરીક્ષામાં જો તમે એ લઈને જશો તો ખાસ કરીને જે પણ કોઈ પ્રશ્નો પૂછાશે એ તમામ પ્રશ્નોના આન્સર, તેના જવાબો આપ ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકશો, એને શોધી શકશો અને પરીક્ષામાં તેનો સાચો જવાબ લખી શકશો. સાથે સાથે કોઈ પણ કોન્સેપ્ટને તમારે સમજવો હોય તો પણ એને તમે ગુજરાતીમાં, આપણી લોકલ લેંગ્વેજમાં બિલકુલ સ્પષ્ટ રીતે સમજી શકો છો. ફ્રેન્ડ્સ, આ જે 2 રેક્ટ છે એ નવા સિલેબસ મુજબ છે અને જેટલું પણ એમાં જરૂરી છે પ્રમાણે દરેક વસ્તુ એડ થયેલી છે, જેથી તમે ઇઝીલી એની તૈયારી કરી શકો છો, પરીક્ષામાં પણ સાથે લઈને જઈ શકશો. અને આ સંપૂર્ણ રીતે જ્યારે તમે 2 રેક્ટ મંગાવો છો ત્યારે એ પણ તમારે માટે ફાયદાની વાત એ પણ છે કે જો તમે આ 2 રેક્ટ્સ મંગાવશો તો ગુજરાતના કોઈ પણ ખૂણામાં એની ફ્રી ડિલિવરી કરી આપવામાં આવશે ફ્રેન્ડ્સ. અને સાથે સાથે ફ્રેન્ડ્સ, આ બુકની સાથે એક બીજી બુક પણ રિફર કરું છું, જે છે આપણા ઓલ્ડ પ્રશ્નપત્રો, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનના ઓલ્ડ ક્વેશ્ચન, પ્રીવિયસ ક્વેશ્ચન પેપર જે છે એ પણ, એની પણ એક બુક છે જે પુનાહલ લો હાઉસે બહાર પાડી છે ને જે તમારા માટે બહુ જ ઉપયોગી સાબિત થવાની છે. તમે એ પેપર સોલ્યુશન કરશો તો એનાથી તમને ઘણો બધો ફાયદો થવાનો છે. તો ફ્રેન્ડ્સ, રાહ શાની જુઓ છો? જો તમારી પાસે 2 રેક્ટ નથી તો આજે ને આજે સ્ક્રીન પર આપેલો નંબર છે, ડિટેલ્સ મેં આપી દીધી છે સ્ક્રીન પર, આપ એ 2 રેક્ટ્સ મંગાવી શકો છો અને સાથે સાથે એની એ રીતે તૈયારી પણ કરી શકો છો, જે આપને આ તૈયારી કરવામાં બહુ જ સરળતા રહેશે આ 2 રેક્ટ્સથી. The qualification for a person to be registered as a patent agent is, પેટન્ટના એજન્ટ તરીકે નોંધાયેલ વ્યક્તિ માટે શું લાયકાત હોય છે? ઓપ્શન એ, હેઝ કમ્પ્લીટેડ ધી એજ ઓફ 30 years, અને 30 વર્ષની ઉંમર પૂર્ણ કરેલી હોવી જોઈએ. ઓપ્શન બી, હેઝ કમ્પ્લીટેડ ધી એજ ઓફ 35 years, અને 35 વર્ષની ઉંમર પૂર્ણ કરેલી હોવી જોઈએ. ઓપ્શન સી, હેઝ કમ્પ્લીટેડ ધી એજ ઓફ 21 years, 21 વર્ષની ઉંમર પૂર્ણ કરી હોવી જોઈએ. કે ઓપ્શન ડી, હેઝ કમ્પ્લીટેડ ધી એજ ઓફ 12 years, 12 વર્ષની ઉંમર પૂર્ણ કરેલી હોવી જોઈએ. તો પ્રશ્ન નંબર 4માં શું આવશે સાચો જવાબ? તો પેટન્ટ એજન્ટ માટે, રજિસ્ટર્ડ થવા માટે એઝ એન એજન્ટ શું ક્વોલિફિકેશન છે? તો પ્રશ્ન નંબર 4માં આપણો સાચો જવાબ સી આવી જશે, હેઝ કમ્પ્લીટેડ ધી એજ ઓફ 21 years, 21 વર્ષની ઉંમર એને પૂર્ણ કરી હોવી જોઈએ. પ્રશ્ન નંબર 4 ઇઝી ક્વેશ્ચન છે, યાદ રાખજો. 4 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ સી બની જશે. પ્રશ્ન નંબર 5 જોઈએ. વિચ સેક્શન ઓફ ધી ટ્રેડમાર્ક્સ એક્ટ provide relative grounds for refusal of an application for registration of trademark? હવે બહુ અગત્યની વાત કરી કે કંઈ પણ તમારે ટ્રેડમાર્ક કરાવવું છે તો એના માટે શું કરવું પડે? અરજી કરવી પડે. અહીંયા એ વાત કરવામાં આવી કે ટ્રેડમાર્ક્સ એક્ટની કઈ કલમ ટ્રેડમાર્કની નોંધણી માટેની અરજીને નકારવા માટેના કારણો આપે છે, કે તમે કોઈ અરજી કરી છે ટ્રેડમાર્ક એક્ટ હેઠળ તેને નકારી શકાય એ માટેના કારણો કઈ કલમમાં આપવામાં આવેલા છે? ઓપ્શન એ કલમ 9, ઓપ્શન બી કલમ 10, ઓપ્શન સી કલમ 11 કે ઓપ્શન ડી કલમ 12. શું આવશે સાચો જવાબ પ્રશ્ન નંબર 5માં? તો પ્રશ્ન નંબર 5નો સાચો જવાબ છે સી. આ હંમેશા માટે યાદ રાખી લેજો કે અરજીને નકારવા માટેના કારણો ટ્રેડમાર્ક એક્ટની કલમ નંબર 11માં આપવામાં આવ્યા છે અને એટલા માટે અહીંયાથી સી સાચો જવાબ બની જશે. ઓકે, અરજી કરવામાં આવે ટ્રેડમાર્ક લેવા માટે અને ટ્રેડમાર્ક સંબંધે જ્યારે અરજી કરવામાં આવે છે તેને નકારવાના કારણો કલમ નંબર 11માં છે. કઈ એક્ટમાં? ટ્રેડમાર્ક્સ એક્ટમાં. 5 નંબરમાં સાચો જવાબ સી બની જશે. પ્રશ્ન નંબર 6 જોઈએ. ઇન વિચ યર ટ્રેડમાર્ક્સ એક્ટ વોઝ ઇનેક્ટેડ? ટ્રેડમાર્ક એક્ટ અથવા તો ટ્રેડમાર્કનો જે કાયદો છે એ કયા વર્ષમાં ઘડવામાં આવ્યો હતો? આ પણ એક બહુ અગત્યનો પ્રશ્ન છે. કયા વર્ષમાં ઘડાયો હતો? ઓપ્શન એ 1997માં, ઓપ્શન બી 1996માં, ઓપ્શન સી 1998માં કે ઓપ્શન ડી 1999માં. શું આવશે સાચો જવાબ? તો ટ્રેડમાર્ક્સ એક્ટ જે છે કયા વર્ષમાં ઘડાયો? બિલકુલ સિમ્પલ છે, ઇઝી છે. ટ્રેડમાર્ક એક્ટ જે છે 6 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ ડી આવે. 1999ના વર્ષમાં ઘડવામાં આવ્યો તો એનેક્ટ થયો તો કયા વર્ષમાં? 1999માં. આપણો જવાબ 1999 આવે અને એટલા માટે 6 નંબરના પ્રશ્નનો કરેક્ટ આન્સર ડી બની જશે. પ્રશ્ન નંબર 7 જોઈએ.
પાસિંગ ઓફ ઇઝ ધી ઓલ્ડેસ્ટ થિયરી ઓફ. પાસિંગ ઓફ જે છે એ ખૂબ જૂનો સિદ્ધાંત છે. કઈ પ્રથાનો? ઓપ્શન એ અનફેર ટ્રેડનો, અયોગ્ય વેપારનો. ઓપ્શન બી અનફેર કોમ્પિટિશન, અયોગ્ય સ્પર્ધાનો. ઓપ્શન સી અનફેર પ્રેક્ટિસ, અયોગ્ય વ્યવહારનો. કે ઓપ્શન ડી અનફેર બિઝનેસ, અયોગ્ય વ્યવસાયનો. શું આવશે સાચો જવાબ પ્રશ્ન નંબર 7 માં? પાસિંગ ઓફ ધ એક થિયરી છે અને એ બૌદ્ધિક સંપત્તિના કાયદાની જ થિયરી છે. એને શાના માટે યુઝ કરવામાં આવે છે? તો પ્રશ્ન નંબર 7 માં શું આવશે સાચો જવાબ? પ્રશ્ન નંબર 7 માં સાચો જવાબ આવી જાય એ અનફેર ટ્રેડની વાત હોય તો એના માટે આ એક થિયરી છે, પાસિંગ ઓફ થિયરી. અનફેર ટ્રેડ, અયોગ્ય વેપાર માટે આ શબ્દ વાપરવામાં આવે છે. એ વિલ બી કરેક્ટ આન્સર. ઓકે, આ યાદ રાખવા જેવો પ્રશ્ન છે એટલે એને ખાસ યાદ રાખી લેજો. 7 નંબર પાસિંગ ઓફ જે ઓલ્ડેસ્ટ થિયરી છે એ અનફેર ટ્રેડ વિશે વપરાય છે, જેને આપણે અયોગ્ય વેપાર કહીએ છીએ. પ્રશ્ન નંબર 8 જોઈએ. ઇન ઇન્ડિયા કોપીરાઇટ ઓફિસ ઇઝ લોકેટેડ ઇન. ભારતમાં કોપીરાઇટ ઓફિસ ક્યાં આવેલી છે? ઓપ્શન એ ન્યૂ દિલ્હી, ઓપ્શન બી લખનઉ, ઓપ્શન સી ઇન્દોર કે ઓપ્શન ડી જયપુર. પ્રશ્ન નંબર 8નો જવાબ આપે મને કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. આપ સૌને રિક્વેસ્ટ કરું છું કે પ્રશ્ન નંબર 8નો જવાબ આપે મને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરીને આપવાનો છે. જો આપને આવા જ વિડીયો ડેઈલી જોઈએ છે તો એક કોમેન્ટ જરૂરથી હોવી જોઈએ અને આ વિડીયોને એક લાઈક કરેલો જરૂરથી હોવો જોઈએ. બીજું કંઈ જ નથી, માત્ર એક કોમેન્ટ કરવાની છે અને વિડીયોને એક લાઈક કરી દેવાનો છે. ડેઈલી આપના માટે વિડીયો આવી જશે. બટ આટલું તમારે કરવું પડશે. શું કરવું પડશે? નીચે કોમેન્ટ બોક્સમાં પ્રશ્ન નંબર 8નો જવાબ કોમેન્ટ કરી દો, સાથે સાથે આ વિડીયોને એક લાઈક કરી દો. ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. પ્રશ્ન નંબર 8માં શું સાચો જવાબ આવશે કે ભારતમાં કોપીરાઇટ ઓફિસ ક્યાં આવેલી છે? 4 ઓપ્શન આપી દીધા, ન્યૂ દિલ્હી, લખનઉ, ઇન્દોર કે જયપુર. આપનો જવાબ કોમેન્ટ બોક્સમાં જરૂરથી આવવો જોઈએ. પ્રશ્ન નંબર 9 જોઈએ. વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ નોટ એન ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી? આ પ્રશ્ન ઘણી વાર પરીક્ષામાં પૂછાય છે ફ્રેન્ડ, બહુ જ વાર પૂછાયેલો છે. નીચેનામાંથી કયું બૌદ્ધિક સંપત્તિ નથી? ઓપ્શન એ આઈડિયા એટલે કે વિચાર, ઓપ્શન બી કોપીરાઇટ, ઓપ્શન સી ડિઝાઇન કે ઓપ્શન ડી પેટન્ટ. શરૂઆતમાં જ મેં વાત કરી દીધી છે આપને, અને એટલા માટે 9 નંબરના પ્રશ્નોનો જવાબ આપને ઇઝીલી આવડી જાય, બિલકુલ સિમ્પલી તમને આવડી જાય. બૌદ્ધિક સંપત્તિના કાયદામાં 4 હું શબ્દો બોલ્યો હતો અને 4 શબ્દો એ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કહેવાય છે. એમાંથી કયું નથી અહીંયા એ જોઈ લો. કોપીરાઇટ તો છે, ડિઝાઇન પણ છે, પેટન્ટ પણ છે, અને ચોથો શબ્દ છે ટ્રેડમાર્ક. કયો? ટ્રેડમાર્ક. તો અહીંયા તો વિચાર એક શબ્દ આપવામાં આવ્યો છે જે નથી, એટલા માટે શું બનશે સાચો જવાબ? એ વિલ બી કરેક્ટ આન્સર. 9 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ આપણો એ બની જશે. પ્રશ્ન નંબર 10 અને આજનો લાસ્ટ ક્વેશ્ચન, અને હંમેશાની જેમ આજે પણ આજના લાસ્ટ ક્વેશ્ચનનો જવાબ આપશો એ મને કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો. એટલે કે પ્રશ્ન નંબર 8નો પણ આપે જવાબ કોમેન્ટ કરવાનો છે, ને પ્રશ્ન નંબર 10નો પણ જવાબ મને કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. પ્રશ્ન નંબર 10 શું કહે છે સમજીશું. ધી લો ધેટ પ્રોટેક્ટ્સ ઓથર ઓફ બુક્સ ઓર આર્ટિકલ્સ બાય ગિવિંગ એક્સક્લુઝિવ રાઇટ ઇઝ નોન એઝ. વિશિષ્ટ અધિકારો આપીને પુસ્તકો અથવા તો લેખોના લેખકોને રક્ષણ આપતો કાયદો એ કયો કાયદો છે? જે પણ કોઈ લેખક હોય છે, જે બુક્સ લખે છે અથવા તો આર્ટિકલ્સ લખતા હોય છે, એમને રક્ષણ આપતો કાયદો કયો છે નીચેમાંથી? ઓપ્શન એ કોપીરાઇટ લો, ઓપ્શન બી પેટન્ટ લો, ઓપ્શન સી ટ્રેડમાર્ક લો કે પછી ઓપ્શન ડી ડિઝાઇન લો. શું આવશે સાચો જવાબ? પ્રશ્ન નંબર 10નો જવાબ પણ આપ સૌએ મને કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. આવતીકાલે જ્યારે હું વિડીયો લઈને આવીશ તો સૌથી પહેલા પ્રશ્ન નંબર 8નો જવાબ આપીશ, અને પછી પ્રશ્ન નંબર 10નો જવાબ આપીશ, અને પછી આગળ વધીશ પાર્ટ નંબર 2માં. પણ એ પહેલા 8 અને 10નો જવાબ આપ સૌએ મને કોમેન્ટ કરીને આપવાનો છે. અને આઈ હોપ સો આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો. ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. મળીએ નેક્સ્ટ પાર્ટમાં. કોમેન્ટ જરૂરથી કરવાની છે, લાઇક અને શેર કરતા રહેજો. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ.